નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત સ્થાપના દિને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના દાંડી ખાતે આવ્યા. મીઠાના સત્યાગ્રહ જેવા પવિત્ર સ્થળે મુખ્યમંત્રીએ ચંપલ પહેરી કરી પ્રાર્થના સભા. હેરિટેજ માર્ગ પાંડેસરામાં 13 વર્ષની બાળા સાથે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે છેડતી કરતા ચકચાર. વેકેશન હોવા છતાં બાળાને ઘરે બોલાવી શારીરિક અડપલા. ઈચ્છાપુરમાં 3 નરાધમોએ કર્યું કિશોરીનું અપહરણ. અજાણી જગ્યાએ ગોંધી રાખી એક નરાધમે 4 દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર. ઈચ્છાપુર પોલીસે આરોપીની શોધખોળ આદરી. આરટીઓના લર્નિંગ લાયસન્સ વિભાગમાં કોમ્પ્યુટરો ખોટકાયા. પરીક્ષા આપવા આવેલા 150 થી વધુ લોકો અટવાયા. તંત્રના પોકળ દાવાઓની ફરી ખુલ્લી પડી પોલ. અને પેટ્રોલના ભાવમાં ₹4.5 રૂપિયાના ઘટાડાથી વાહન ચાલકોને રાહત. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલની કિંમતમાં થયો સૌથી વધુ ઘટાડો. ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદારી ધરાવતા નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નવસારી જિલ્લાના ઐતિહાસિક ગણાતા દાંડી ગામ ખાતે આવ્યા હતા. ગાંધીજીએ જ્યાં મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તે પવિત્ર સ્થળ પર મુખ્યમંત્રી મોદીએ ચંપલ પહેરીને પ્રાર્થના સભા કરી હતી અને કોંગ્રેસ પર હેરિટેજ માર્ગને લઈ આકરા પ્રહારો કર્યા હતા. નવસારી આવેલા ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસની વિરુદ્ધમાં વાતો તો કરી રહ્યા હતા, પરંતુ પોતે પણ મર્યાદા ભૂલ્યા હતા. મંચ પર બેઠેલા તમામ મંત્રીઓ ચંપલ ઉતારીને બેઠા હતા. માત્ર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ ચંપલ પહેરીને પ્રાર્થના સભા ગજવી હતી અને ₹1200 કરોડના ખર્ચે જાહેર કરનાર હેરિટેજ માર્ગ વડાપ્રધાન હજી સુધી બનાવી શક્યા નથી. ત્યારે મુખ્યમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીને 2,500 करोड़ रुपए खर्च करके महात्मा गांधी जिस मार्ग पर से दांडी यात्रा की थी, साबरमती आश्रम से दांडी तक के पूरे मार्ग को हेरिटेज मार्ग की घोषणा की थी. भाइयों बहनों, कांग्रेस के मित्र गांधी के रास्ते पर चलने का दावा करते रहे हैं, लेकिन वो कभी भी गांधी के रास्ते पर नहीं चले. लेकिन आज मुझे और एक बात बड़ी दुख के साथ कहनी है, कांग्रेस के मित्र तो गांधी के रास्ते पर नहीं चले, लेकिन अब कांग्रेस के मित्र गांधी को ही रास्ता बदलने के लिए मजबूर कर रहे हैं. જ્યાં ચપટી મીઠું ઉઠાવીને અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખવામાં આવી, એ દાંડી ગામ હજુ પણ વિકાસથી વંચિત રહ્યું છે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર પધારેલા નરેન્દ્ર મોદી પર આશાની મીટ માંડીને બેઠેલો નવસારી જિલ્લો રાહ જોઈ રહ્યો છે કે ક્યારે વિકાસ થશે. गांधी का मार्ग बदलने में लगे हुए हैं. क्या इतिहास की धरोहर को बदला जा सकता है? अगर कुरुक्षेत्र के अंदर महाभारत की घटना घटी है, तो आप उस कुरुक्षेत्र को नकार करके कहीं और जोड़ देंगे? अगर द्वारिका में कृष्ण थे तो आज आपको सुविधा नहीं है, तो द्वारिका में कृष्ण नहीं थे, ये कहोगे? भाइयों बहनों, आपको जानकर के हैरानी होगी, प्रधानमंत्री ने जिस मार्ग को हेरिटेज मार्ग के रूप में घोषित किया था, अब भारत सरकार हमको चिट्ठी लिखती है कि ये जो गांधी जी जिस रास्ते पर गए थे, वहां पर अगर हेरिटेज रूट को बनाने जाते हैं तो जरा खर्च बढ़ जाता है. इसलिए आज जो बना बनाया राज्य का रास्ता है, भले गांधी जी वहां से गए न हो, लेकिन आप उसी को घोषित कर दो. मुझे बताइए दांडी के भाइयों बहनों, क्या मुझे इस पाप के भागीदार बनना चाहिए? नहीं. क्या ये पाप होने देना चाहिए? नहीं.
क्या ये गांधी का रास्ता बदलने का हमें अधिकार है? नहीं। क्या गांधी का रास्ता बदलना पाप है या नहीं है? ये दिल्ली की सल्तनत पाप करने जा रही है और मैं दांडी से उनको कहना चाहता हूं, आपने देश की जनता के सामने वादा किया था हेरिटेज रूट का, उसकी पाई पाई खर्च करके जिस धरती पर महात्मा गांधी के कदम पड़े थे उसी धरती पर हेरिटेज रूट बनना चाहिए। નિલેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી। સુરત શહેરના પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા જ્ઞાનગંગા ટ્યુશન ક્લાસીસના શિક્ષકે ટ્યુશન આવતી 13 વર્ષીય બાળા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે નોંધાઈ હતી, જેના આધારે પોલીસે છેડતી કરનાર હેમંત પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પાંડેસરા બમરોલી રોડ પર આવેલી ગોપાલનગરમાં રહેતા હેમંત પટેલ ઘરમાં જ જ્ઞાનગંગા નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। તેના ટ્યુશનમાં અભ્યાસ કરતા બાળકો પૈકી એક 13 વર્ષની બાળાને હેમંતે બુધવારે સવારે 10 વાગે ટ્યુશને બોલાવી હતી। તે દરમિયાન હેવાન બનેલા શિક્ષક એવા હેમંત પટેલના મનમાં હવસનો કીડો સળવળતા તેણે બાળાના ગુપ્ત ભાગે અને કમરના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા। આ ઘટનાથી ઘવાયેલી બાળાએ બૂમાબૂમ કરતા હેમંતે તેણીને છોડી મૂકી હતી। જોકે બાળાનો અવાજ બહાર કોઈને નહીં સંભળાતા હેમંતે વિચાર્યું હતું કે ઘટનાની જાણ કોઈને થઈ નથી। જોકે બાળકીએ ઘરે જઈ માતા પિતાને સઘળી હકીકત જણાવતા તેઓ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે પહોંચી ગયા હતા। બાળાની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસે હવસખોર શિક્ષક હેમંત પટેલ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી। સુરત શહેરની આરટીઓ કચેરીના લર્નિંગ લાયસન્સ વિભાગમાં તમામ કોમ્પ્યુટરો ખોટકાઈ ગયા હતા, જેના પગલે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા આવેલા 150થી વધુ લોકો પરીક્ષા આપ્યા વગર જ પાછા ફર્યા હતા। અવારનવાર કોમ્પ્યુટર ખોટવાની બનતી ઘટનાથી પ્રજા હેરાન થઈ ગઈ છે। પ્રજાને સુવિધા મળી રહે તે ઉદ્દેશથી આરટીઓ દ્વારા આધુનિક અને પેપરલેસ પદ્ધતિ અપનાવવામાં આવી છે, પરંતુ લોકોને સુવિધા મળવાને પગલે આધુનિક પદ્ધતિથી લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે। લર્નિંગ લાયસન્સ વિભાગ, સ્માર્ટ કાર્ડ વિભાગ અને વાહન ટ્રાન્સફર અને સ્માર્ટ બુકના વિભાગમાં અવારનવાર કોમ્પ્યુટર ખોટકાવાની ઘટના બની રહી છે। બુધવારે બપોરે 12 વાગે પણ લર્નિંગ લાયસન્સ વિભાગમાં અચાનક તમામ કોમ્પ્યુટર ખોટકાઈ ગયા હતા, જેના પગલે લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપવા આવેલા 150થી વધુ લોકો પરીક્ષા આપ્યા વગર જ પાછા ફર્યા હતા। આરટીઓ જીટી પટેલે તાત્કાલિક ટેકનિશિયનને બોલાવી ખોટકાયેલા કોમ્પ્યુટરની તપાસ કરાવી હતી। જોકે બપોરના 2 વાગ્યા સુધી કોમ્પ્યુટરો શરૂ કરાયા ન હતા। 2 દિવસ અગાઉ પણ આરટીઓના બીજા માળે સ્માર્ટ કાર્ડ વિભાગમાં કોમ્પ્યુટર ખોટકાયા હતા। આધુનિક પદ્ધતિ અપનાવી કોમ્પ્યુટરથી કરવામાં આવતા કામકાજ ટેકનિકલ ખામીને કારણે મુશ્કેલ બની રહ્યા છે। આરટીઓ અધિકારી આ ટેકનિકલ ખામી દૂર કરવાને બદલે આડેધડ નિયમોમાં ફેરફાર કરી સમય વેડફી રહ્યા છે। એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। વધી રહેલી મોંઘવારીમાં લોકોને રાહત મળે એવા આનંદના સમાચાર આવી ગયા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થતા ઘરેલું ઓઇલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ ₹3નો ઘટાડો કર્યો હતો, જે અમલ મંગળવારની મધરાતથી અમલી બની ચૂક્યો છે। જ્યારે ગુજરાતમાં પેટ્રોલ લીટર દીઠ ₹3.75 સસ્તું થયું છે। સુરતમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ ₹65.50 છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થતા ઘરેલું ઓઇલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ ₹3નો ઘટાડો કર્યો હતો। છેલ્લા 5 વર્ષમાં કરાયેલો આ સૌથી મોટો ઘટાડો છે। ડિસેમ્બર 2008માં પેટ્રોલની કિંમતમાં ₹5નો ઘટાડો કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં લોકલ સેલ્સ ટેક્સ અને વેટ મુજબ પેટ્રોલ ₹4.5 સસ્તું થયું છે। આ સાથે એપ્રિલ મહિનામાં પેટ્રોલની કિંમતો ત્રીજી વાર ઘટાડવામાં આવી છે। આ પહેલા 2 એપ્રિલે અને 15મી એપ્રિલે કિંમતમાં લીટર દીઠ અનુક્રમે 85 પૈસા અને ₹1નો ઘટાડો કરવામાં આવ્યો હતો। પેટ્રોલની કિંમતમાં કરવામાં આવેલા ₹4.5ના ઘટાડાથી મધ્યમ વર્ગના વાહન ચાલકોને મોટી રાહત મળી છે। આજે જે પેટ્રોલનો ભાવનો જે ઘટાડો આવ્યો છે એ ઘણી સારી બાબત છે ને આના માટે ગ્રાહકોને બી ખાસો એવો ફાયદો થશે। જે મોટો જે ઘટાડો આવ્યો છે, જે ₹3નો જે ભાવનો ઘટાડો આવ્યો છે, ખરેખર ગ્રાહકો માટે બહુ સારી વસ્તુ છે અને આનો ગ્રાહકો પાસે અમને સારો રિસ્પોન્સ ને સારો પ્રતિસાદ મળ્યો છે કે જેથી કરીને લોકોને રાહત થાય। આવનારા દિવસોમાં જેમ મોંઘવારી જેટલી વધી રહી છે, જેમ પેટ્રોલનો ભાવ ઘટે છે, મોંઘવારી જે વધે છે તે ઘટવી જોઈએ। હવે લોકોને આનો ફાયદો થાય, બેનિફિટ મળે એવું અમારે છે ને ગ્રાહકોને સારી રીતે એ થાય એવી તમારે મળે, એમ ધ્યાન ન રહે। હાલ શું પેટ્રોલ ભાવ હજુ ઘટશે એવી શક્યતાઓ કરી?
હાલમાં જોતા એવું લાગે છે કે પેટ્રોલનો ભાવ ઘટવાની હજુ શક્યતા ખરી, પણ હવે કેટલો ઘરે કંપની આ તો ફ્રી પોલિસી છે એટલે કેવી રીતના કેટલું ઘટે એની પર આધાર છે. પણ આમને જોતા સ્થિર લાગશે. હમણાં જે ક્રૂડનો ભાવ જે ઘટાડો થયેલો છે એ રીતના ઘટવાની શક્યતા હજુ નકારી નહીં શકાય. આ વર્ષના બધા કરતાં મોટા ઘટાડો જોવામાં આવી રહ્યો છે. કેવું માનવામાં આવે છે કે આમ નાગરિક માટે કેવો અનુભવ થશે? આમ નાગરિકો માટે આજના ગયા મહિનામાં 2 વાર ભાવ ઘટાડો આવ્યો છે, ત્યારબાદ આ ફરી મોટો ઘટાડો 3 રૂપિયાનો ઘટાડો, એટલે ગ્રાહકોને ખરેખર વધારે બેનિફિટ છે અને લોકોને સારો પ્રતિસાદ છે કે જેથી કરીને લોકો આરામથી વેકેશનમાં ફરી શકે, મજા કરી શકે. બધું પેટ્રોલના ભાવમાં ઘટાડાથી વાહન ચાલકો ખુશખુશાલ થઈ ગયા છે. મહિનાના બજેટમાં પણ વાહન ચાલકોને ખાસી રાહત મળી રહેશે. પેટ્રોલ પાછળ મહિને 3 થી 4 હજાર રૂપિયા ખર્ચી નાખનારને પેટ્રોલના ભાવમાં ઘટાડાથી ઘણી રાહત મળશે. આવનારા દિવસોમાં પણ પેટ્રોલના ભાવ ઘટવાની સંભાવના બુદ્ધિજીવીઓએ વ્યક્ત કરી છે. 69.35 હતો એનો 66 રૂપિયાને 20 પૈસા થયો છે. હાલ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે પબ્લિક તો બટ નેચરલ કે ખુશ જ હોય, કારણ કે આટલી મોંઘવારીના અંદર જ્યારે પેટ્રોલનો ભાવ ઘટે એટલે લોકોનો જે બજેટ હોય એ બજેટનું સેટિંગ વધારે સારી રીતે હવે થઈ શકે. એ લોકોના મંથલી જે નોકરિયાત માણસ હોય કે ધંધાદારી માણસ હોય, દરેકના પોતાના મહિનાના ખર્ચાના બજેટ હોય એટલે એના અંદર ઘણો ફાયદો રહે છે અને પબ્લિક એના રીતે ઘણી ખુશ છે. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે એક જ મહિનામાં ત્રીજી વાર પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાતા વાહન ચાલકોને સરપ્રાઇઝ મળી હતી. સુરત શહેરમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા 5 પૈસાનો ઘટાડો થયો હતો. હવે પેટ્રોલના ભાવ કેટલા દિવસ સુધી સ્થિર રહે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાંબા પિત્તળના વાસણ ચમકાવતો પાવડર મફતમાં મેળવવાની લાલચે અંબાજી વિસ્તારની એક વિધવા વૃદ્ધ મહિલાને લાખોના દાગીનાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. સેલ્સમેનના સ્વાંગમાં આવેલા 2 ઠગોએ મફતમાં પાવડર આપવાનું કહ્યા બાદ દાગીના ચમકાવવાના બહાને 1,82,000ની કિંમતના 20 ગ્રામ સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. આ ઠગાઈનો ભોગ બનેલા વૃદ્ધાએ અઠવા પોલીસ મથકે બંને ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તમને દેખાતા આ મકાનમાં સેલ્સમેનના સ્વાંગમાં આવેલા 2 ઠગો 61 વર્ષીય વિધવા મહિલાના લાખોના દાગીના સેરવી ગયા હતા. અઠવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર અંબાજી રોડના આમરીયાન પાઠશાળાની શેરીમાં રહેતા 61 વર્ષીય વિધવા નિયતિબેન જ્યોતિન્દ્રકુમાર પચ્છીગર મંગળવારે સવારે 10:30 વાગ્યાના સુમારે ઘરે એકલા હતા. તે દરમિયાન સેલ્સમેનના સ્વાંગમાં આવેલા 2 ઈસમોએ પિત્તળ તાંબાના ચમકાવવાના પાવડરનું નામ બદલીને ભૈયા પાવડર રાખવામાં આવ્યું છે, એટલે સેમ્પલ માટે ભૈયા પાવડર મફત આપવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. આ પિત્તળ તાંબાના વાસણ ચમકાવવાનો પાવડર મફતમાં મળતો હોવાથી નિયતિબેન લાલચમાં આવી ગયા હતા. બંને ઠગોએ વૃદ્ધાને વાતોમાં ભૂલવી તેમણે પહેરેલા દાગીના ભૈયા પાવડરથી ચમકાવી રાખવાનું જણાવ્યું હતું. આ દાગીના ચમકી જશે તેમ વિચારી નિયતિબેને બંને હાથની બંગડી, વીંટી સહિત 1,82,000ની કિંમતના 70 ગ્રામ દાગીના કાઢી વાટકામાં નાખી દીધા હતા. આ વાટકાને 5 મિનિટ સુધી ગરમ કરવાનું ઠગોએ જણાવતા નિયતિબેન દીવાસળી લેવા બીજા રૂમમાં ગયા. તેટલી વારમાં 2 પૈકીના એક ઠગે તમામ દાગીના કાઢી લીધા. નિયતિબેન આવ્યા અને તેમણે ગેસ ચાલુ કર્યું. તેટલી વારમાં બંને ઠગ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધાએ વાટકામાં જોયું તો દાગીના ગાયબ થઈ ગયા હતા, જેના પગલે તાત્કાલિક બહાર દોડી આવી નિયતિબેને આસપાસના લોકોને જાણ કરી, પરંતુ તેટલી વારમાં બંને ઠગો હવામાં ઓગળી ગયા હતા. કાલે સવારે 10:20 એક છોકરો મારા ઘરે આવ્યો ને મને એમ કે પિતાંબરી પાવડર બંધ થયો છે ને એને બદલે ભૈયા પાવડર નીકળ્યો છે, અમે બધાને જાહેરાત માટે આપીએ છીએ, તો તમને બી આપીએ, તો તમે પેપર આપો. મેં એમને પેપર આપ્યું. પછી કે તમારા પાસે તાંબાનો લોટો હોય તમે નવો બનાવી આપ્યા. મેં તાંબાનો લોટો આપ્યો. પછી કે ચાંદીની વીંટી હોય તો આપો, તો મેં એ આપી. એ 2 વસ્તુ મને પાછું આપ્યું. પછી કે એક વાડકીમાં પાણી લાવો. હું પાણી લઈ આવી, મેં મારી બાજુમાં જ મૂક્યું. તો કે અંદર બંગડી નાખી દો, દોરો નાખી દો, આ વીંટી નાખી દો. મેં કહું મારી બાજુમાં જ છે ને બધું, એટલે મેં એમાં મૂક્યું. પછી બીજો એક માણસ બહારથી આવ્યો, તો એમ કે તમે આને 5 મિનિટ વરાળ આપશો ને તો વધારે ચમકશે, તો ગેસ પર સળગાવો. તો એ અંદર આવ્યો, તો ગેસની માચીસ બહારના રૂમમાં હતી. હું લેવા આવી એટલામાં એ દાગીનો એને કરી લીધો. પછી મને એમ કે તમે 5 મિનિટ એને ગેસ બંધ કરજો ને એ દાગીનો પાણીમાંથી ચોખ્ખા પાણીમાં નાખજો. તો મેં તરત જ કહ્યું કે મારે 5 મિનિટ મેં કોઈ રહન જ જોઈ. એ તો તરત કંઈ જ નહીં અંદર. એટલે મેં પેલા સામેવાળા ભાઈને બૂમ પાડી, પણ એટલામાં તે લોકો ભાગી જ ગયા.
એ ભાઈ જે પહેલો આવ્યો તેની 22-25 વર્ષની ઉંમર હતી અને બીજાની 35ની આસપાસ. સુરત શહેરમાં આવા ઘણા ઠગો છે કે જેઓ સેલ્સમેનના સ્વાંગમાં ઘરે પહોંચી મહિલાઓ તથા વૃદ્ધ મહિલાઓને લાલચમાં આપી છેતરપિંડી કરતા હોય છે. ફક્ત મફતમાં પાવડર મેળવવાની લાલચમાં વૃદ્ધાએ લાખોના દાગીના ગુમાવવા પડ્યા હતા. ઘરે આવતા સેલ્સમેનો પર વિશ્વાસ મૂકનારી મહિલાઓ માટે આ એક દાખલા સમાન ઘટના છે. પોતાની પરિવારની તેમજ પોતાની કિંમતી ચીજવસ્તુની સુરક્ષા માટે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટમાં સેલ્સમેનોને આવવા પર પ્રતિબંધ રાખો અને કંઈ અજુગતું લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. જાગૃતતા એ સુરક્ષા છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બુધવારે સવારે કામ પર જવા નીકળેલા 28 વર્ષીય યુવાનને રિંગ રોડ 4 રસ્તા નજીક અકસ્માત નડતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પુણાગામ વિસ્તારની સુંદરબાગ સોસાયટી ખાતે રહેતા આ યુવાનને ક્યાં ખબર હતી કે આજનો દિવસ તેની જિંદગીનો છેલ્લો દિવસ હશે. 28 વર્ષીય આ યુવાનનું નામ છે જીતેન્દ્ર રમેશભાઈ વઘાસિયા, જેઓ એરટેલ કંપનીમાં ટેકનિશિયન્સ તરીકે કામ કરે છે. સવારે કામ પર જવા નીકળ્યો અને 9 કલાકે રિંગ રોડ પર આવેલી સુરત સ્ટોકીઝ નજીક 4 રસ્તા પર ટેમ્પાની અડફેટે ચડેલી બાઇક પરથી જીતેન્દ્ર નીચે પટકાયો હતો, જેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે કાળનો કોળિયો બની ગયો હતો, જેને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જીતેન્દ્ર કુટુંબનો આશાદીપ હતો અને થોડા સમય પહેલા જ સગાઈ થયેલ હોવાથી તેનું મોત થતાં સમગ્ર પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને ગાડી હાંકનારની અકસ્માતની ઘટનાથી ખરેખર આપણે ટ્રાફિકના રૂલ્સ માનવા માટે આગ્રહ રાખીએ તે જરૂરી છે. ગેસ કંપનીના નિયમ મુજબ ગ્રાહકે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત માર્કેટમાં ચાલતી કિંમત મુજબ 915 ચૂકવવાની રહેશે, જ્યારે વર્ષ દરમિયાન 9 ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ગ્રાહકના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે, જેને લઈ ગ્રાહકો અત્યારથી જ મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે. તો ગ્રાહકોની મૂંઝવણમાં થોડી રાહત આપવા ગેસ કંપનીના નવા નિયમ મુજબ ગેસ સિલિન્ડર નોંધાવતાની સાથે જ સબસિડીની રકમ ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. સબસિડી ક્યારે થશે બેંક ખાતામાં જમા? શું સમયસર આ સબસિડી મળશે કે પછી સબસિડીની રકમ માટે ગ્રાહકે કરવું પડશે રોકાણ? આવા સવાલોથી ઘેરાયેલા ગ્રાહકો માટે છે ખુશખબર. હવે તમારે સબસિડીની રકમને લઈને મૂંઝવણમાં રહેવાની કોઈ જરૂર નથી. જી હા, ગેસ સિલિન્ડર નોંધાવતાની સાથે જ સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. આ પાછળનો સરકારનો હેતુ એવો છે કે જો ગેસ સિલિન્ડર નોંધાવ્યાના 24 કલાકમાં જ ગ્રાહકોને સબસિડીની રકમ મળી જાય તો સિલિન્ડરની ડિલિવરી વખતે ગ્રાહકને માર્કેટ વેલ્યુ મુજબ કિંમત ચૂકવવામાં વાંધો ન આવે. આમ સબસિડીની કુલ 4,000ની રકમ સરકાર ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરનાર છે, જે માટે ગ્રાહકોએ પણ જાગૃતિ દાખવી પોતાનું ફોર્મ ભરી બેંક ખાતાની બધી જ વિગત તેમજ આધાર નંબર ગેસ એજન્સી પર જમા કરાવવાનું રહેશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ આ ફોર્મ અને ડ્રોપ બોક્સ તમામ એજન્સી પર રાખવામાં આવશે અને ઓક્ટોબરથી જ દેશભરમાં આ યોજના લાગુ કરવામાં આવશે. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી અલગ થયા બાદ રવિશંકર મહારાજના હસ્તે સ્થપાયેલ ગુજરાત રાજ્યની નવરત્નાને આજે ગૌરવવંતા 13 વર્ષ પૂરા થયા. સ્થાપનાના બાદ ધીમે ધીમે ગુજરાતે વિકાસની એટલી બધી હરણફાળ ભરી કે જેને કારણે તેનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. અનેક રાજ્યો અને વિવિધ દેશોના ખાસ પ્રતિનિધિ મંડળો ગુજરાતની પ્રગતિ અને વિકાસના સોપાનોને રૂબરૂ જોવા આવે છે. ગુજરાતની સમૃદ્ધિ ખૂણે ખૂણે વખાણાય છે અને ગુજરાતીઓએ વિદેશોમાં વસીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે. તો હિન્દ ટીવી ન્યૂઝ પર જુઓ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક વિશેષ અહેવાલ. એક ખૂબ જ જાણીતી પંક્તિ છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતે પોતાની મહેક પ્રસરાવી આખા વિશ્વને પોતાની તરફ આકર્ષ્યા છે. આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ. 1 મે 1960ના રોજ વહેલી સવારે ગુજરાત બૃહદ મુંબઈથી જુદું પડ્યું અને એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતની સ્થાપના થઈ. આમ જોઈએ તો માત્ર સરહદની થોડી રેખાઓ જ બદલાઈ હતી, બાકી ગુજરાત તો હતું જ. ગુજરાતની ધરામાં કંઈક ખાસ વાત છે. ગુજરાતની ઘણી વ્યક્તિઓએ પોતાના અથાગ પ્રયત્નોથી ગુજરાતને એક આગવી ઊંચાઈ પર લાવી દીધું છે કે કદાચ બીજું કોઈ રાજ્ય કે દેશ તેને ક્યારેય નહીં આંબી શકે. આંગળી પકડીને દેશને આઝાદીની દિશામાં દોરી જનાર મહાત્મા ગાંધી ગુજરાતી હતા. દેશને અખંડ અસ્તિત્વ સરદાર પટેલે આપ્યું તો
તો ગુજરાતના જ વિક્રમ સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડ્યું. મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા તો ધીરુભાઈ અંબાણી આખી દુનિયાના ઉદ્યોગ જગતના આદર્શ છે. આ લિસ્ટ તો હજી ઘણું લાંબુ છે, પરંતુ મર્મ એક જ છે, સાહસ અને ખમીર. ધબકવું એ ગુજરાતની ફિતરત છે અને વિકસવું એ ગુજરાતની આદત છે. ગુજરાતી હોવું એટલે ખીલવું, જીવવું, વિકસવું અને ખેલી લેવું. ગુજરાતીઓની સૌથી મોટી જો કોઈ ખૂબી હોય તો એ છે કે ગુજરાતી વ્યક્તિ જોખમ લેતા ક્યારેય અચકાતી નથી. ધંધા ઉદ્યોગ માટે બધું જ દાવ પર લગાડી દેવાની તાકાત માત્ર ગુજરાતીમાં જ છે અને એ જ મેન્ટાલિટી ગુજરાતીને સફળ બનાવે છે. શું નફો મળશે એ વિચારવાની સાથે ગુજરાતી એ પણ વિચાર કરે છે કે ગુમાવીને શું ગુમાવવાનું છે. એ લડી લેશે અને લડનારો જ જીતતો હોય છે. ગુજરાતનો વારસો તેના વ્યાપાર ઉદ્યોગો, સંસ્કૃતિ, શિક્ષણ, ધાર્મિક કથાઓ, ખાણીપીણી અને મહેમાનગતિ વગેરે જેવી અનેક બાબતોને કારણે હંમેશા સમૃદ્ધ રહ્યો છે, જેને કારણે બોલિવૂડથી લઈને હોલિવૂડ અને વિશ્વના અનેક લોકો અંજાઈ ગયા છે. ગુજરાતની દરેક બાબતમાં કંઈક ખૂબી અને ખાસિયત જોવા મળે છે. ગુજરાતી ખમીર અને જિંદાદિલી ગુજરાતના કણ કણમાં વસેલી છે. ગુજરાત સ્થાપના દિનની સાચા અર્થમાં ઉજવણી કરવી હોય તો ગૌરવ અનુભવો કે હું ગુજરાતી છું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દાદરાનગર હવેલીના કરાડ ગામમાં આવેલા કેમેક્સ કોર્પોરેશન અને વાસુપૂજ્ય ફિલામેન્ટ્સના મંગળવારની મધરાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો, પરંતુ રસ્તો સાંકડો હોવાને કારણે ફાયરને અંદર જવા માટે ભારે મુશ્કેલી પડી હતી. 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરની ટીમને સફળતા મળી હતી. મંગળવારે રાત્રિના 1 વાગ્યાના સુમારે કરાડ મધુબન ડેમ રોડ પર આવેલ લ્યુબ્રિકેટેડ ઓઇલ બનાવતી કેમોક્સ કોર્પોરેશન નામની કંપનીમાં અચાનક આગ લાગતા આગે વધુ વિકરાળ રૂપ લીધું હતું, જેને કારણે બાજુમાં આવેલ યાન બનાવતી વાસુપૂજ્ય ફિલામેન્ટ્સને પણ આગે પોતાની ઝપેટમાં લીધી હતી. જોતજોતામાં બંને કંપનીઓ ભડકે બળવા લાગી હતી. સેલવાસ, વાપી, સરીગામ, રિલાયન્સ અને આલોક ઇન્ડસ્ટ્રીઝના ફાયર જવાનોએ 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ફાયરની ગાડીઓ કંપનીમાં પહોંચી હતી ત્યારે બંને કંપનીમાં ફાયરની ગાડી આવવા જવા માટે કોઈ જગ્યા ન હતી, જેને કારણે આગ પર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો. બીજી તરફ કંપનીની આજુબાજુમાં રહેઠાણ માટેની ચાલ અને 2 બંગલાઓ આવેલા છે, જેનો આબાદ બચાવ થયો હતો. દાદરાનગર હવેલીમાં આવેલ ઉદ્યોગોમાં કન્સ્ટ્રક્શન પરમિશનના આધારે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ કંપની જગ્યા છોડતી નથી, જેને કારણે સંકટ સમયે ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ધર્મેશ પંડ્યા, હિન્દ ટીવી ન્યૂઝ, સેલવાસ. સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં છેલ્લા 17 વર્ષથી ચોરીના કેસમાં વોન્ટેડ જેતપુરના પ્રવીણ ડોબરિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જેનો વરાછા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સવાણી એસ્ટેટમાંથી ₹25,000ની કિંમતના દાગીનાની ચોરી થયાની ફરિયાદ 1996ના વર્ષમાં વરાછા પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેમાં 3 ગુનેગારો હતા. 2 પકડાયા હતા, જ્યારે પ્રવીણ સમજુ ડોબરિયા ઉંમર વર્ષ 48 નાસી છૂટ્યો હતો. વખત પોલીસે તેના વતન જેતપુર ખાતે તપાસ કરી, પરંતુ તે મળી આવતો ન હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ભરતસિંહ અને હિતેન્દ્રસિંહને એવી બાતમી સાંપડી હતી કે પ્રવીણ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો છે, જેથી પ્રવીણ ભેંસાણ પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી. આમ પ્રવીણનો કબજો લઈ વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી કિશોરીને લાવી બળાત્કાર ગુજારવાની ઘટનાના મુખ્ય આરોપી રામુ સ્વાઈની અઠવા પોલીસે ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નાનપુરા માછીવાડમાં એકતા સર્કલ પાસે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં દેહ વિક્રય માટે ગોંધી રખાયેલી બંગાળી તરુણીની તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગના રેકેટ બહાર આવ્યું હતું. આ બંગાળની વતનની રાનીની તપાસમાં તેણીને નોકરીના બહાને મુંબઈ લાવ્યા બાદ દેહ વિક્રયના ધંધામાં ધકેલાઈ હોવાની ચોંકાવનારી વાતો બહાર આવી હતી. મુંબઈમાં રાનીને હસન નામની વ્યક્તિના ઘરે રાખવામાં આવી હતી. ત્યારબાદ હસને ફોન કરીને રામુ નામના માણસને બોલાવ્યો હતો. રામુ તેની પત્ની સાથે હસનના ઘરે આવ્યો હતો. આ દંપતીની સાથે અજય નામનો વ્યક્તિ પણ હતો. હસને રામુ અને અજય સાથે કોઈ વાત કર્યા બાદ રાનીને તેઓ સાથે જવા માટે જણાવ્યું હતું.
અજય તથા રામુ અને તેની પત્ની સાથે રાનીને સુરત લાવી નાનપુરાના મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લાવી અને ગોંધી દીધી. આ ઘરે રાનીને દેહ વિક્રય માટે સમજાવાઈ હતી. જોકે રાનીએ દાદ ન આપતા તેણીને ત્રાસ આપવામાં આવ્યો હતો. રાનીએ કોઈની વાત નહીં માનતા રામ અને અજયે તેની સાથે જબરજસ્તીથી બદકામ કર્યું હતું. રામુ અને અજયે બળાત્કાર ગુજાર્યા બાદ રાનીને ઘરમાં ગોંધી રાખી. રાનીની આ કેફિયતના આધારે પોલીસે બાબુ, અજય, હસન અને રામુ વિરુદ્ધ અપહરણ તથા બળાત્કાર ઉપરાંત ઇમોરલ પ્રિવેન્શન એક્ટ એન્ડ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. પોલીસે અજય દાસની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. અજયની તપાસમાં બહાર આવેલી વિગતોના આધારે પોલીસની ટીમ મુંબઈ અને ઓરિસ્સા તપાસ માટે ગઈ. મુંબઈના નાલાસોપોરા વિસ્તારમાંથી રામુની ગર્ભવતી પત્ની શર્મિના ઉર્ફે મીના રામસુંદર સ્વાઈની અને રામુના સાઢુભાઈ ફિરોઝ મુબીન દફાટરને ધરપકડ કરાઈ. આ કેસમાં પોલીસે હવે રામુ ઉર્ફે રામસુંદર સ્વાઈની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં કોલસા સંબંધી કૌભાંડમાં સરકાર સીબીઆઈની મદદથી જૂઠું બોલી રહી છે. તે બાબતે બુધવારના રોજ સત્યમે જયંત સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારના વિરુદ્ધમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવીને તેના પર સરકારી દખલગીરી હોવાનું સાબિત માન્યું છે. તેમણે જણાવ્યું હતું કે સીબીઆઈના કોયલા કૌભાંડના સ્ટેપ્સ રિપોર્ટમાં ફેરફારો કરીને સુપ્રીમ કોર્ટના વિશ્વાસનો પણ ભંગ કર્યો છે. વાત આટલેથી અટકતી નથી. સીબીઆઈ ડાયરેક્ટરે ખુદ કહ્યું હતું કે સુપ્રીમમાં રજૂ કરતા પહેલા ડ્રાફ્ટ રિપોર્ટ કાનૂની મંત્રી અને અન્ય દ્વારા તેમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. આથી હવે ખુદ સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે કે સીબીઆઈ કોઈ પણ રાજકીય કે નોકરશાહી દખલગીરીથી મુક્ત થવું જોઈએ. આમ સીબીઆઈએ જ કેન્દ્ર સરકારના ઇશારા પર કામ કરતી હોવાની બૂમો દેશભરમાં ગુંજવા લાગી છે. ત્યારે સુરત શહેરમાં પણ સીબીઆઈ અને કેન્દ્ર સરકારના વિરોધમાં સત્યમેવ જયતે સંસ્થા દ્વારા વિશાળ રેલી કાઢી જૂઠી અને ધોકેબાજ કેન્દ્ર સરકાર રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે પહોંચી હતી. સુપ્રીમ કોર્ટમાં સરકાર ખોટું બોલી છે એ સુપ્રીમ કોર્ટના જજે કહ્યું અને સરકારના ઇશારા ઉપર સીબીઆઈએ ખોટું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું છે. એની ખૂબ ગંભીર દખલ આપણી દેશની સર્વોચ્ચ ન્યાય સંસ્થા સુપ્રીમ કોર્ટે લીધી છે. ખરેખર આ ઘટનાથી શરમવાના બદલે યુપીએ સરકારના મંત્રીઓ, યુપીએ સરકારના લોકસભાના અધ્યક્ષ, યુપીએ સરકારના ચેરપર્સન, યુપીએ સરકારના પ્રધાનમંત્રી આ જુઠ્ઠાણાને સાચું સાબિત કરવાની મથામણ લોકસભામાં કરી. પ્રશ્ન જનતાની સામે એ છે કે આપણા દેશમાં સત્ય પરાજિત થઈ જશે કે સત્યનો વિજય થશે. જે સરકાર સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલવાનું સાહસ કરે એ સરકાર દેશના પ્રજા સાથે શું ખોટું ન કરશે અને દેશની પ્રજા આ અન્યાય સહન ન કરે. અસત્ય સામેનો આ સંઘર્ષ છે. હંમેશા સત્યનો સત્તા સાથે સંઘર્ષ રહ્યો છે. આ સત્તા સામેના સંઘર્ષમાં પ્રજાનો વિજય થાય એટલા માટે એક નાના સ્વરૂપે સુરતમાંથી આ આંદોલનનો અમે સૂત્રપાત કર્યું છે. કેન્દ્ર સરકાર હાલ અનેક કૌભાંડથી ઘેરાયેલી છે. ત્યાં આ નવો સીબીઆઈનો મુદ્દો સામે આવતા કેન્દ્ર સરકાર ભીસમાં મુકાઈ છે. આથી સીબીઆઈને સરકારની પકડમાંથી મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટ માટે પ્રાથમિક મુદ્દો બની ગયો છે. જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકાર દ્વારા તેનો આજ પર્યંત કોઈ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દારૂબંધીનો કડક અમલ કરાવવા સતત નિષ્ફળ નીવડ્યું છે, જેનો સીધો ભોગ બને છે ઘર પરિવારના સભ્યો. દારૂની બદીને ડામવા માટે સરકારી તંત્ર સંપૂર્ણપણે નાકામયાબ થઈ રહ્યું છે, જેના કારણે આદિવાસી જિલ્લા એવા તાપીના 5 ગામના લોકોએ આ બદીને ડામવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. દારૂનું દૂષણ જાણે ઘરે ઘરે ઘર કરી ગયું હોય તેમ ગુજરાતમાં તેની સખત પાબંદી હોવા છતાં છૂટથી પીવાય છે. દેશી દારૂને લઈ ભૂતકાળમાં લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પણ સર્જાઈ ચૂકી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કલકમુઈ, હરિપુરા, ઢોળકા, આમણિયા જેવા ગામના લોકોએ સ્વેચ્છાએ ભેગા મળીને દારૂ પીવા સાથે વેરાવવા પણ સખત પાબંદી મૂકી છે, વેચવા પણ સખત પાબંદી મૂકી દીધી અને સાથે અડોશ પડોશના ગામોને પણ દારૂ પર પાબંદી લગાવવાની હિમાયત કરી રહ્યા છે. અમારા ગામ અત્યારે તો અમારા ગ્રામ સભાના ઠરાવથી સંપૂર્ણપણે દારૂબંધીમાં છે અને આજુબાજુના ગામડા એવી જ રીતે અમારા ગામની જેમ અમલ કરે એ જ અમે આ બધાને ગામડાને સૂચના આપીશું. જ્યારે આ
ગામ પંચાયતના સરપંચશ્રી, ગામજનોના વડીલો આમ ગામ સભામાં ઠરાવ કર્યો ત્યારે દારૂબંધીનો નશા એ છોડાવવા માટે, દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે એ લોકો જે કંઈક સહમતથી હિંમતથી અડ્ડાઓ બંધ કરાયા છે એ પણ એ સહી થકી આ મારા 24 કલાક દારૂ છોડવાનો છૂટી ગયો છે. 24 કલાક પીવાવાળો એ છૂટી ગયા છે. છેલ્લી મળેલી ગ્રુપ ગ્રામ પંચાયતની બેઠકમાં મહિલાઓએ દારૂબંધી અંગે ઉગ્ર રજૂઆતો કરી, જેને લઈ સફાળે જાગેલ પંચાયતના સભ્યો તેમજ સરપંચે એક ઠરાવ રજૂ કર્યો હતો. લોકોએ તેને સ્વેચ્છાએ સ્વીકાર્યો. કલમકુઈ સહિત 4 જેટલા ગ્રુપ ગ્રામ પંચાયતોના ગામોમાં દારૂબંધી લાગુ કરાઈ, તેનું કડક પાલન આજે પણ થઈ રહ્યું છે. જે અગાઉ જે ગ્રામસભાના ઠરાવ ગ્રામસભા જે થઈ અને એ ઠરાવના આધારે ઠરાવ કરવામાં આવ્યો કે દારૂના દાવા નળમાંથી બહાર કાઢવું જોઈએ. દારૂના લીધે જે જુવાન ભાઈઓ લગભગ તદ્દન 30, 35 કે 40 વર્ષના જુવાનો એ લગભગ દારૂના દાવા નળથી બીમારીમાં મરી ગયા છે. અને ત્યાર પછી આજે બીજી ગ્રામસભાના ઠરાવમાં સંપૂર્ણ લોકોએ સર સ્વીકારીને દારૂબંધીનો અમલ કર્યો છે અને પોલીસ વિભાગ અને તેઓ તરફથી પણ તંત્ર તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો અને તાત્કાલિક લોકોએ પણ સર સ્વીકારી વળી આગેવાનો સાથે મળીને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે સંપૂર્ણ દારૂબંધી કલમકુઈ જૂથ ગ્રામ પંચાયતમાં છે. આજે જુવાનીમાં કેટલી મહિલાઓ દારૂના રવાડે ચડેલા પોતાના પતિના મૃત્યુને લઈ વિધવા થઈ ગઈ છે. દારૂની બદીને લઈ કોઈકે ભાઈ ગુમાવ્યો તો કોઈકે પિતા. આવા કેટલાય કિસ્સાઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ. આપણી પરંપરાગત રૂઢિમાં ઘર કરી ગયેલ દારૂની બદીને નાથવા માટે આત્મસંકલ્પ જરૂરી છે. દારૂની બદીથી દૂર રહેવાનો આત્મસંકલ્પ કર્યો છે તાપી જિલ્લાના 5 જેટલા આદિવાસી ગામોના લોકોએ, કે જ્યાં છેલ્લા મળેલી ગ્રામસભામાં દારૂબંધી અંગનો ઠરાવ કરીને દેશી અને વિદેશી દારૂ પર પાબંદી મૂકવામાં આવી છે, જેને લઈ ગામના અડ્ડાઓ સ્વેચ્છાએ બંધ પણ થઈ ગયા છે. સીમા ચિહ્નરૂપ આ ગામનો દારૂબંધી અંગેનો ઠરાવ જો સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે તો ખરા અર્થમાં ગાંધીજીના સ્વર્ણિમ ગુજરાતનું સ્વપ્ન સાકાર થશે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. કતારગામ વિસ્તારમાં રહેતો તરુણ એક કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હતો. જો કે આખરે બાદમાં તરુણ પોલીસના હાથમાં આવી જતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે તરુણ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતો આ તરુણ માત્ર 18 વર્ષનો છે. તેનું નામ અજય કુમાર દેવીદાસ શિંદે છે. તે કાપોદ્રાના એસએમસી ટેનામેન્ટમાં રહે છે. અજય નામના આ તરુણને કતારગામ રહેતી કિશોરી સાથે પ્રેમ થઈ ગયો, જેથી અજયે તેણીને પ્રેમ જાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. આ બનાવમાં કતારગામ પોલીસે અજય સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે ગતરોજ અજય પોલીસના હાથે ઝડપાઈ જતા તેની સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ જવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મૈદરપુરા વિસ્તારમાં હત્યા કર્યા બાદ લાજપોર જેલમાં સજા ભોગવતા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો છે. 20 વર્ષ અગાઉ મૈદરપુરા પોલીસ મથકે હત્યાના મામલામાં લાજપોર જેલમાં સજા ભોગવતો પાક્કા કામનો કેદી અશ્વિન કુમાર મોહનભાઈ છોવાડાને 10 એપ્રિલના દિવસે 14 દિવસ માટે પેરોલ પર મુક્ત કરાયો હતો. પરંતુ મુદ્દત પૂરી થયા બાદ લાજપોર જેલમાં પરત હાજર થયો ન હોવાને કારણે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ JMDએ મૈદરપુરા પોલીસ મથકે પ્રિઝનર એક્ટ 51A તથા 51B મુજબથી ફરિયાદ નોંધાવી. મૈદરપુરા પોલીસે ગુનો નોંધી પેરોલ જમ્પ કેરલ અશ્વિનની શોધખોળ શરૂ કરી દીધી હતી. સુરત શહેરના માર્ગો પર બેફામ દોડતી એવી કાળમુખી ઓવરલોડેડ ટ્રકોને પકડવા અવારનવાર રજૂઆતો કર્યા બાદ પણ નિષ્ફળ સાબિત થયેલી આરટીઓના વહીવટી વિભાગે સફાળી જાગીને મંગળવારે સાંજે આરટીઓ નજીકથી 6 ઓવરલોડેડ ટ્રકો ઝડપી પાડી હતી. નજરે પડતી આ ટ્રકો આરટીઓના વહીવટી અધિકારી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ તમામ રેતી કપચી ભરેલી ટ્રક ઓવરલોડેડ હોવાની આરટીઓ દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના માર્ગો પર બેફામ રીતે દોડતી ઓવરલોડેડ ટ્રકોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ટ્રક એસોસિએશન દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી દેતા છતાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા તેમની અવગણના કરવામાં આવતી હતી. પરંતુ મહિના પહેલા ટ્રક એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપી ઓવરલોડેડ ટ્રક પકડી કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્યારબાદ સફાળે જાગેલી આરટીઓ
વહીવટી અધિકારીએ રિંગ રોડ આરટીઓ કચેરી સામેથી મંગળવારે સાંજે પસાર થઈ રહેલી રેતી કપચી ભરેલી ઓવરલોડેડ ટ્રકો રોકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછામાં ગીતાંજલિ પેટ્રોલ પંપ પાસે આવેલ 3 માળનું અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટ અચાનક નમી પડતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનનો એક બાજુનો પિલર બેન્ડ વળી જવાને કારણે આ ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તથા પોલીસ કાફલા ઉપરાંત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. આ બચાવ કામગીરી શરૂ થઈ હતી. ફાયરની ટીમે એપાર્ટમેન્ટના તમામ ફ્લેટ અને દુકાનો તાત્કાલિક ખાલી કરાવી હતી. મોડી સાંજે કોર્પોરેશન દ્વારા સમગ્ર એપાર્ટમેન્ટના કબજો લઈ લેવામાં આવ્યો હતો અને બુધવારના રોજ આ એપાર્ટમેન્ટના રહીશોના શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગીતાંજલિ પેટ્રોલ પંપ પાસે રાજન્સ ગ્રુપની ઓફિસની બાજુમાં અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટ આવેલું છે, જેનો એક ભાગ નમી પડવાનો એક કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. બનાવની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલ, એસ.કે. આચાર્ય, ડિવિઝનલ ઓફિસર એન.પી. મોટ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મામલો ગંભીર હોવાની માહિતી મળતા જ મેયર રાજુ દેસાઈ, વરાછાના ભાજપી કોર્પોરેટરો, સિટી ઇજનેર જતીન શાહ તથા વરાછાના અધિકારીઓ પણ સ્થળ પર ઘસી ગયા હતા. તમામ ફ્લેટ તથા દુકાનો ખાલી કરાવી દેવાયા હતા. જો કે બુધવારના રોજ એપાર્ટમેન્ટના રહીશોની તેમના સામાન સાથે શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. એકચ્યુઅલી આ બિલ્ડિંગના જે નીચેથી બેઝમાંથી ડેમેજ થયું છે, બિલ્ડિંગની તમામ પ્રકારની કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા એનો ચકાસણી કરવામાં આવી છે. એક પણ માણસ અગર બિલ્ડિંગ પડે તો કોઈ પણ જાતની માણસની દુર્ઘટના ના થાય એનો પ્રથમ આપણે કાળજી લીધી છે. સેકન્ડ પોઈન્ટ એ અમારી કોર્પોરેશનની તમામ ટીમ સજ્જ છે ગમે એવો દુર્ઘટનાને પણ સામે લીપટી લેવા માટે. આખી ટીમ અહીંયા એમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પટેલજી અને આખી ટીમ અહીંયા ખડે પગે રાખેલી છે. હવે એના પ્લાનિંગ પ્રમાણે આ બિલ્ડિંગનું આસપાસની લોકોને નુકસાન ન થાય એવા હેતુ, કારણ કે બિલ્ડિંગ ઘણું જૂનું છે, લગભગ 30-35 વર્ષ જૂનું હોય એવો અંદાજે આ બિલ્ડિંગ છે અને નીચેથી ડેમેજ થયું છે. એટલે એ બિલ્ડિંગ ફરજિયાત કોર્પોરેશન દ્વારા ઉતારી પાડવામાં આવશે અથવા તો અને વૈજ્ઞાનિક ઢબે આસપાસના વિસ્તારને નુકસાન ન થાય એ માટેનો કોઈ પણ પરફેક્ટ પ્લાનિંગ કરવામાં આવશે. પ્રથમ તો આપણે સદભાગીએ છીએ કે આપણે વહેલા ખ્યાલ આવી ગયો છે અને કોઈ અંદર જાનહાનિ ન થાય એ માટે એક પણ વ્યક્તિને અંદર દાખલ છે નહીં. પ્રથમ આપણે સંપૂર્ણપણે બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું છે. 6 વાગે વરાછા રોડ ગીતાંજલિ એપાર્ટમેન્ટ નમી ગયું છે તેવા ફાયર ઇમરજન્સી કંટ્રોલ રૂમને મેસેજ મળેલો હતો. ફાયર અને ઇમરજન્સીના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા. તમામ રહેણાંકોને તાત્કાલિક મકાન ખાલી કરાવી દીધેલા છે. એરિયા કોર્ડન કરી દીધું છે. રેસ્ક્યુ ટીમ કામ કરી રહી છે. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી કેપિટલ મેટલ સપ્લાયર્સ નામની દુકાનની સાઇડમાં આવેલો પિલરનો ભાગ ઘસી પડ્યો હતો, જેને પગલે બારી બારણાના કાચ તૂટવા સાથે દુકાનના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું, જેને પગલે ગ્રાઉન્ડ ફ્લોરની અન્ય દુકાનો અને એપાર્ટમેન્ટના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ એપાર્ટમેન્ટના કુલ 24 ફ્લેટ આવેલા છે અને ગ્રાઉન્ડ ફ્લોરની 17 દુકાનો ખાલી કરાવી 110થી વધુ લોકોને બહાર કઢાયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટની સ્થિતિ ચકાસવા માટે 4 સ્ટ્રક્ચર એન્જિનિયરોને બોલાવાયા છે. આ એપાર્ટમેન્ટને કઈ રીતે ઉતારવું, એપાર્ટમેન્ટનો કેટલો ભાગ જોખમી છે, એપાર્ટમેન્ટ રિપેર થઈ શકશે કે કેમ વગેરે જેવી બાબતો અંગે ઇજનેરોની ટીમ પાલિકાને રિપોર્ટ કરશે. આ એપાર્ટમેન્ટનો પ્લાન મંજૂર થયો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. એપાર્ટમેન્ટ કેટલા વર્ષ જૂનું છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ એપાર્ટમેન્ટ 30થી 35 વર્ષ જૂનું છે. હવે પ્રશ્ન એ થાય છે કે એપાર્ટમેન્ટ નમી ગયા બાદ પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ એપાર્ટમેન્ટનો પ્લાન પાસ થયો છે કે કેમ. તો આટલા સમય સુધી શું પાલિકા ઘોર નિંદ્રામાં હતી? શું પાલિકા આવી ઘટનાઓમાં કોઈ જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હતી? અજંટા ડાયમંડ જેવા શહેરના અનેક બિલ્ડિંગોની મનપા દ્વારા જો યોગ્ય તપાસ અને ચકાસણી કરવામાં આવે તો ચોક્કસ આવી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દિવાલ ચણવાનું જાણે કે કેટલાક લોકો માટે રમત વાત બની ગઈ છે, પરંતુ દર વખતે કોઈને કોઈ રીતે વિરોધના વંટોળ સર્જાતા રહેતા હોય છે. વધુ એક વખત વરાછાના સરથાણા જકાતનાકા ખાતે આવેલી સુભાષચંદ્ર સોસાયટીમાં વાડીની હદ વધારવા માટે જરૂરી રસ્તો ખુલ્લો કર્યા વગર જ દિવાલ ચણી લેતા સ્થાનિકોએ મીડિયાનો સહારો લઈ પોતાની રજૂઆત કરી હતી. ટીવી સ્ક્રીન પર જોતા જ ખ્યાલ આવે તેમ છે કે ફરી પાછી ગેરકાયદેસર દિવાલની બબાલ સામે આવી છે. એ વાત તદ્દન સાચી છે કે આવી રીતે ગેરકાયદેસર દિવાલ ખડકી દેવાનો બનાવ છાશવારે બનવા લાગ્યો છે. વરાછાની સુભાષચંદ્ર સોસાયટીમાં સોસાયટી પ્રમુખ તેમજ સોસાયટીના સભ્યોની મિલીભગતથી 20 ફૂટનો રસ્તો છોડ્યા વગર જ સોસાયટીની વાડીની હદ વધારવા માટે ગેરકાયદેસર દિવાલ ખડકી દેવામાં આવી છે, જેમાં સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ આ હદ સોસાયટીના રસ્તાની હોવાથી આ રસ્તો ખુલ્લો કર્યા વગર જ દિવાલ ખડકી દેવાની કામગીરી ચાલી રહી છે. આથી સ્થાનિક રહેવાસીઓએ બુધવારે મીડિયાનો સહારો લઈ આ રસ્તો ખુલ્લો કરી પછી દિવાલ બનાવવાની રજૂઆત કરી હતી. જો તેમ ન થાય તો સ્થાનિકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જકાતનાકા સુભાષનગર સોસાયટીની વાડી છે. વાડીની અંદર 6 મીટરનો 20 ફૂટનો રોડ છે. એ રોડ ખુલ્લો કર્યા વગર બિનકાયદેસર રીતે આ દિવાલ બનાવે છે. 10 ફૂટની હાઈટની કોઈ પણ પરમિશન વગર. કોણ બનાવે છે? શું બનાવે છે? આ પ્રમુખ ને એ લોકો બધા મળીને આગળના બધા સભ્યોને લઈને સોસાયટીના. તમારી શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે 6 મીટરનો જે રોડ છે એ ખુલ્લો કરી અને એ સીઓપીની દિવાલ 10 ફૂટની બાંધવી હોય તો 10 ફૂટની બાંધે, જે બાંધવી હોય તે બાંધે. અત્યારે દિવાલ બાંધવા શું પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? દિવાલ બાંધવાથી અમારો હવા ઉદાસ ઓલું થઈ ગયું છે અને પાછળ રોડ હતો એટલા માટે જ અમે મકાન લીધું હતું કે પાછળ ખુલ્લો રોડ છે એવું કહીને અમને મકાન આપેલા છે. હવે એ રોડ જે 6 મીટરનો રોડ છે એ વાડીની અંદર દબાવવા માંગે છે. અચ્છા, આ બાબતમાં કોઈ રજૂઆત કરાઈ છે? આગળ અમે રજૂઆત કરેલી, કોર્પોરેશનમાં કરેલી, મુગલીસરા પણ રજૂઆત કરેલી છે અને કોર્પોરેશન વાળા આવીને તોડી ગયા તો એને તોડવાનો દીધો. બૈરાઓના ટોળા કર્યા અને જેમ ફાવે એમ વર્તન કરાવ્યું અને અમને પણ ગાળો દેવરાવી બૈરાઓ પાસે. બારડોલી તાલુકાના મોરી ગામની સીમા રોડને અડીને આવેલા શેરડીના ખેતરમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં એક 5 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાતા આસપાસના ગામના લોકો આ દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. બારડોલી કડોદ રોડ પર આવેલ મોરી ગામની સીમા છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો તેમજ મજૂરોમાં દીપડાઓ દેખાવાની બૂમો પડતી હતી. આથી ગામના અગ્રણીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મોરી ગામે વારંવાર દીપડાઓ દેખાવાની ઘટના બને છે. ત્યારે વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોની વાત ધ્યાનમાં લઈ મારણ સાથે શેરડીના ખેતરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. જોકે મોડી રાત્રે 5 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત આજુબાજુના ગામમાં વાયુવેગે ફેલાતા આ કદાવર દીપડાને જોવા મોટી સંખ્યામાં લોકટોળું ઉમટી પડ્યું હતું. વન વિભાગને દીપડો પાંજરે પુરાયાની વાત મળતા વન વિભાગ મોરી ગામ દીપડાનો કબજો લેવા પહોંચ્યા હતા, પરંતુ ગ્રામજનો દ્વારા દીપડાનો કબજો આપવાની ના પાડતા વન વિભાગે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બારડોલીની આસપાસના વિસ્તારમાં દીપડા દેખાવાની ઘટનાઓ અવારનવાર બનતી રહેશે, પરંતુ ઇતિહાસમાં પ્રથમવાર દીપડાને પોલીસ બંદોબસ્ત વચ્ચે વન વિભાગની કચેરી સુધી લાવવામાં આવ્યો હતો, કારણ કે દીપડાને નિહાળવા આતુર લોકટોળાને કાબૂમાં લેવા વન વિભાગને બારડોલી પોલીસની મદદ લેવી પડી હતી. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. એનમાર્ટ નામથી સુપર સ્ટોર્સની ચેઇન શરૂ કરનાર ગોપાલ શેખાવત મની સર્ક્યુલેશન સ્કીમમાં બરાબર ફસાયા હતા. આંધ્રપ્રદેશમાં સ્ટોરને પ્રોજેક્ટ કરવા મૂકેલી સ્કીમને લઈ ગોપાલ શેખાવત એવા ફસાયા કે તેમણે ઘણા લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહેવું પડ્યું હતું. આ ચીટિંગ તથા આંધ્રપ્રદેશ રાજ્યના ચીટ ફંડ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે આપેલા જામીન સ્થાનિક પોલીસે કાનૂની રીતે રદ કરાવ્યા હતા. ત્યારબાદ આંધ્રપ્રદેશ પોલીસે સુરત આવી ક્રાઇમ બ્રાન્ચના સહયોગથી ભાગેડુ ગોપાલ શેખાવતની ધરપકડ કરી હતી.
ભંગારિયા તરીકે કામ શરૂ કર્યા બાદ ટેમ્પો એસોસિએશનના રાજકારણમાં પડેલ ગોપાલ શેખાવતે એનમાર્ટ નામથી રિટેલ શોપની ચેન શરૂ કરી હતી. જમીનના ધંધામાં કોઠાબાજના કારણે વિવાદમાં સપડાતા રહેલા શેખાવતને આ ચેન શોપનો ધંધો ફાવી ગયો હતો. ગ્રાહકો માટે તેણે નવા પ્રકારની સ્કીમ મૂકી હતી. તે 5,500 રૂપિયા લઈને સભ્ય બનાવતો હતો. આ સભ્યોને 220 રૂપિયાની 48 કૂપન આપવામાં આવી હતી. સભ્ય બનનાર વ્યક્તિ દર મહિને કૂપનથી 220 રૂપિયાની ખરીદી સ્ટોરમાંથી કરી શકે. ગોપાલે મૂકેલી આ સ્કીમમાં ગોપાલને સાગમટે મોટી રકમ મળવા માંડી અને ધંધો વિસ્તરવા માંડ્યો. આ જ સ્કીમ તેણે અન્ય રાજ્યોમાં પણ અમલ મૂકી હતી. ઘણા રાજ્યોમાં શેખાવતની આ સ્કીમ મની સર્ક્યુલેશન તથા શિફ્ટિંગની વ્યાખ્યામાં આવી જતી હોય કાનૂની પ્રકરણો ઊભા થયા હતા. આંધ્રપ્રદેશમાં પ્રકાશન જિલ્લાના એક એનજીઓ દ્વારા ગોપાલ શેખાવતની કંપની સામે ફરિયાદ કરાઈ હતી. ચીટિંગ અને મની સર્ક્યુલેશન અને ચીટ ફંડના કાયદાઓ અન્વયે નોંધાયેલી આ ફરિયાદ બાદ શેખાવત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે આ દરમિયાન તેની માહિતી આપનારને 25,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. શેખાવતે આ ફરિયાદમાં કોર્ટ મારફતે આગોતરા જામીન મેળવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસે નીચલી કોર્ટના આ હુકમનો હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં શેખાવતના આગોતરા રદ કરાયા હતા. ધરપકડનો માર્ગ મોકળો બનતા જ આંધ્રપ્રદેશ પોલીસ સુરત આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની મદદથી આંધ્રપ્રદેશ પોલીસે અડાજણમાં આવેલી ઓફિસમાંથી ગોપાલ શેખાવતની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સલાબતપુરા પોલીસે ગત સાંજે નવાપુરા ગોલવાડ માછીપુરા શેરીના નાકે જુગાર રમતા 5ને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. તેઓની પાસેથી પોલીસે 10,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે લઈ સલાબતપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આખા વર્ષની અથાગ મહેનત બાદ વેકેશન આવતાની સાથે જ બાળકો ગેલમાં આવી જતા હોય છે. ત્યારે આજના સમયમાં માત્ર તોફાન મસ્તી નહીં પરંતુ સમર કેમ્પમાં જોડાઈને બાળકો અવનવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ત્યારે સચિન વિસ્તારમાં લોટસ આર્ટ એકેડમી દ્વારા આયોજિત સમર કેમ્પ દરમિયાન બુધવારના રોજ પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિન વિસ્તારમાં લોટસ આર્ટ એકેડમી દ્વારા આયોજિત સમર કેમ્પમાં બાળકોને કોઈપણ જાતની ફી વગર જ 15 દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં બાળકોને ડાન્સ, ડ્રોઈંગ, ગેમ્સની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. આ સાથે એકેડમી દ્વારા બુધવારના રોજ સચિન સ્થિત સિદ્ધિવિનાયક રેસિડેન્સીથી મંગલ ભુવન હોલ સુધી પર્યાવરણ જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પાણી બચાવો, વૃક્ષો બચાવો, પોલ્યુશન અટકાવો, બેટી બચાવો વગેરે બેનર સાથે હોશે હોશે આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. વેકેશન દરમિયાન અવનવી પ્રવૃત્તિની સાથે સાથે આવી જાગૃતિ રેલીથી બાળકોમાં વિશેષ સમજ આપવાનો એકેડમીનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. એકચ્યુઅલી અમે એક સમર કેમ્પ રાખ્યું છે અહીંયા. એની અંદર 15 દિવસની એક્ટિવિટી હોય છોકરાઓ માટે. એ બધું અમારી તરફથી ફ્રી ઓફ કોસ્ટ જ હોય. એને છોકરાઓને અમે પ્રવાસ લઈએ, જમવાનું હોય, નાસ્તાનું હોય, આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝિક એ બધું છોકરાઓ માટે અમે ફ્રી ઓફ કોસ્ટમાં કરીએ છીએ. અમે લાસ્ટ 5 વર્ષથી આ બધું કરતા છે. ગુજરાત ડે છે એના માટે પણ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે, તો શું છે એનો ઉદ્દેશ? એનો ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં જે બી બુરાઈ છે, જેમ કે મેન અત્યારે જે મુદ્દો છે અમારો બેટી બચાવો. અત્યારે બહુ બધા કેસ એવા થાય છે કે પબ્લિકમાં અત્યાર સુધી બી અવેરનેસ નથી. તો એકચ્યુઅલી અમે મોટા લેવલ પર તો કંઈ નહીં, એટલીસ્ટ અમારું જે એરિયા છે એની અંદર અમે એવું કરી શકીએ કે પબ્લિકમાં એક અવેરનેસ આવે આ બધી બાબત. તો અમારો મેઇન મુદ્દા એ હતો. એના પછી સેવ વોટર, સેવ ઇલેક્ટ્રિસિટી, સેવ ટ્રી, સેવ અર્થ, પર્યાવરણ માટે અમારું એક સ્પેશિયલ છે છોકરાઓ માટે. ઓર અમારું સ્પેશિયલ એક ક્લાસ બી છે વેસ્ટ માટે બેસ્ટ. એની અંદર અમે પ્લાસ્ટિકની બોટલનું કેવી રીતે યુઝ કરી શકાય, એટલે જે બી વેસ્ટ મટીરિયલ હોય એને કેવી રીતે તમે ડેકોરેટ કરીને ઘરે મૂકી શકો, ઓર જે બી આજુબાજુનો એરિયો છે એને તમે ક્લીન રાખી શકો. બાળકો વેકેશન દરમિયાન ઘરમાં બેસી વિડીયો ગેમ્સ કે ટીવી જોયા કરે તેના કરતાં તે એક્ટિવ રાખવા માટે વાલીઓ પણ આવા સમર કેમ્પમાં બાળકોને મોકલવાનું પસંદ કરતા હોય છે. જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિ જેવી કે ડાન્સ, કરાટે, ડ્રોઈંગ, સ્કેટિંગ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કેટલીક એક્ટિવિટી કરતા હોય છે. જેમાં બાળકોને રસ પણ પડે છે અને કંઈક અવનવું શીખવા પણ મળે છે. ત્યારે બાળકો હોશે હોશે આવા સમર કેમ્પમાં જોડાઈને વેકેશનનો આનંદ માણવા તરફ વળ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ગુજરાત સ્થાપના દિને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના દાંડી ખાતે આવ્યા. મીઠાના સત્યાગ્રહ જેવા પવિત્ર સ્થળે મુખ્યમંત્રીએ ચંપલ પહેરી કરી પ્રાર્થના સભા. હેરિટેજ માર્ગ
પાંડેસરામાં 13 વર્ષની બાળા સાથે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે છેડતી કરતા ચકચાર. વેકેશન હોવા છતાં બાળાને ઘરે બોલાવી શારીરિક અડપલા. ઈચ્છાપુરમાં 3 નરાધમોએ કર્યું કિશોરીનું અપહરણ. અજાણી જગ્યાએ ગોંધી રાખી એક નરાધમે 4 દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર. ઈચ્છાપુર પોલીસે આરોપીની શોધખોળ આદરી. આરટીઓના લર્નિંગ લાયસન્સ વિભાગમાં કોમ્પ્યુટરો ખોટકાયા. પરીક્ષા આપવા આવેલા 150 થી વધુ લોકો અટવાયા. તંત્રના પોકળ દાવાઓની ફરી ખુલ્લી પડી પોલ. અને પેટ્રોલના ભાવમાં ₹4.5 ઘટાડાથી વાહન ચાલકોને રાહત. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલની કિંમતમાં થયો સૌથી વધુ ઘટાડો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો હિન્દ ટીવી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.